આપણે ગયા લેક્ચરમાં ધોરણ 10 ચેપ્ટર 1 ના જે 1.2 ના સ્વાધ્યાયના દાખલાઓ છે આપણે કહેવાય એમાં અંકગણિતના મૂળભૂત પ્રમેયની મદદથી લસા અને ગુસા મેળવ્યા. હવે આપણે એમાં 1-2 દાખલાઓ છે એ બાકી રહ્યા છે, એ આજે આપણે પૂરા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.2 ચેપ્ટર નંબર 1 રિયલ નંબર સ્વાધ્યાય 1.2 માં દાખલા નંબર 5. દાખલા નંબર 5 જે છે એ કરાવડાવો તો પહેલા થોડી ઘણી જે છે આપણે એના વિશે થોડી ચર્ચા કરીએ. કોઈ પણ સંખ્યા છે એનો એકમનો અંક અને એના ઘાતાંક પરથી આપણે એનો એકમનો અંક ફરી કયો મળશે એ આપણે જાણી શકીએ. કઈ રીતના? જો કે માનો કે અહીંયા તમને એક જે દાખલો આપેલો છે એમાં આપેલો કે ભાઈ 6 ની n ઘાત, જ્યાં n બિલોંગ્સ ટુ કેપિટલ n, એટલે કે n કોઈ પણ પ્રાકૃતિક સંખ્યામાંથી તમારે લેવાના છે. એટલે કે કોઈ પ્રાકૃતિક સંખ્યા માટે અને આમનો કોઈ અંતિમ અંક છે, અંતિમ અંક શૂન્ય હોઈ શકે કે નહીં એવું આપણે જે છે દર્શાવવાનું છે. અંતિમ અંક શૂન્ય હોઈ શકે કે નહીં. જો વિદ્યાર્થી મિત્રો, કે 6 ની n ઘાત n બિલોંગ્સ ટુ n માટે નો કોઈ પણ અંતિમ અંક છે એ શૂન્ય હોઈ શકે કે નહીં, તો આપણે જે છે એને સાબિત કરીને આપણે બતાવવાનું છે કે ભાઈ શા માટે હોઈ શકે અથવા તો ન હોઈ શકે, તો શા માટે ન હોઈ શકે. તો આપણે પેલા સિમ્પલ રીતે હું પેલા સમજાવું કે આપણે જેમ વાત થઈ એ પ્રમાણે હું માનો કે 6 છે, n બરાબર હું 1 લઉં છું, તો શું જવાબ આવશે? 6. 6 ની 2 ઘાત શું આવશે? 36. 6 ની 3 ઘાત શું આવશે? 216. આમ તમે 6 ની કોઈ પણ ઘાતાંક લેશો તો એનો એકમનો અંક જે છે એ હંમેશા 6 જ આવશે. 6 ની તમે કોઈ પણ ઘાતાંક લેશો, એટલે કોઈ પણ તમે પૂર્ણાંક, ધન પૂર્ણાંક ઘાતાંક લેશો, તો પ્રાકૃતિક સંખ્યામાંથી તમે કોઈ પણ સંખ્યા લેશો તો એનો જવાબ, એટલે કે એના જવાબમાં એકમનો અંક હંમેશા ને માટે 6 જ આવશે. આવી જે છે એ 4 સંખ્યાઓ છે. કઈ કઈ ક્યાં ક્યાં? એટલે 4 અંકો છે. એક તો 0 છે, 1, 5 અને 6. આ ચારેય એવા અંક છે કે આ કોઈ પણ સંખ્યાનો જો એકમનો અંક આ 4 માંથી કોઈ પણ હોય તો તમે એની ગમે એટલી ઘાતાંક કરો તો તમને છેલ્લે એકમનો અંક છે એ જ મળે. જો કઈ રીતના? માનો કે 5 ની ઘાતાંક કરું 1, તો 5 નો જો કે 0 માટે તો એ જ રહેશે, બરાબર. 5 ની 1 કરું તો 5, 2 ઘાત કરું તો 25, એકમનો અંક શું રહ્યો? 5. 3 ઘાત કરું તો 125, શું રહ્યો? 5. માનો કે આ 0 છે તો 10 નો વર્ગ કરું તો શું આવશે? 100. એકમનો અંક શું આવ્યો? 0. પછી 10 ની 3 ઘાત તો શું આવશે? 1000. તો એ એકમનો અંક શું આવ્યો છે? 0. 1 માટે પણ એમ જ છે. 1 નો વર્ગ કરો તો 1 મળવાનો છે. એ જ પ્રમાણે તમે 11 નો વર્ગ કરો તો 121, અને 21 નો વર્ગ કરો તો પણ 441. એટલે કે જેનો એકમનો અંક 1 હોય, 0 હોય, 5 હોય કે 6 હોય, એનો હંમેશા તમે જ્યારે પણ ગમે એટલા તમે એટલે કે ઘાતાંક કરો તો એનો જવાબ જે છે એમાં એકમનો અંક હંમેશા ને માટે એ જ સંખ્યા આવે. તો આ બાબત છે એ તમારે ખાસ એક ધ્યાનમાં લેવી કે 0, 1, 5, 6 એકમનો અંક ધરાવતી સંખ્યા નો ઘાતાંક હંમેશા તે જ સંખ્યા મળે, બરાબર. તો આપણે આમાં શું વાત થઈ કે 6 ની n ઘાત માટે આ તો આપણે વધારાની ચર્ચાઓ છે, આપણે હજી દાખલો ચાલુ નથી કર્યો, પણ આની જે છે પેલા પૂર્વ થોડી ઘણી જે તૈયારીઓ છે કે જે તમને થોડું ઘણું પેલા નોલેજ હોવું જોઈએ એની આપણે વાત કરી. જે પણ મને લાગતું છે એમાં હું વધારે જે કહેવા જેવું હશે એ હું કહીશ, અને તમારે ખાસ બધું મહત્વનું જ છે, કેમ કે ગણિતમાં જેટલું પણ તમે શીખો એટલું તમારા માટે ખૂબ મહત્વનું છે. તો જોઈએ કે 6 ની n ઘાતમાં n બિલોંગ્સ ટુ n માટે એનો અંતિમ અંક છે શૂન્ય હોઈ શકે કે નહીં, તો તમને ખબર છે કે શૂન્ય ન હોઈ શકે. પણ શું લેવા ન હોઈ શકે, હવે એની આપણે ચર્ચા કરીએ કે ભાઈ ન હોઈ શકે તો શું લેવા ન હોઈ શકે. તો તમે 10 લ્યો, આનો એકમનો અંક શું છે? 0. તો તમે આનો જે છે એ અવિભાજ્ય અવયવોમાં જે છે વિભાજિત કરશો તો શું આવશે? 2 ગુણ્યા 5, 5 દુ 10. એવી જ આપણે બીજી સંખ્યાઓ લઈએ 100,
તો શું આવશે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 25 દુ 50 દુ 100. તો તમે જોશો કે અહીંયા પણ એકમનો અંક શું છે? શૂન્ય છે. પણ તમે જો જ્યારે પણ તમે એકમનો અંક શૂન્ય હશે ત્યારે બે વસ્તુ તમને કોમન દેખાશે, એક તો 2 અને એક 5. એટલે કે એના બે અવિભાજ્ય અવયવો તમે પાડશો તો 2 અને 5 તો બંને હશે જ છે. એટલે આપણે એવું કહી શકીએ કે માનો કે 6 ની n ઘાત છે એનો અંતિમ અંક જો શૂન્ય હો તો એના જે અવિભાજ્ય અવયવો છે એમાં 2 અને 5 હોવા જોઈએ. જો 2 અને 5 હોય તો એના જે છે એ અંતિમ અંક છે એ શૂન્ય હોઈ શકે. એટલે કે n પૂર્ણાંક માટે, n બિલોંગ્સ ટુ n માટે ક્યારેક એ છે એ એનો અંતિમ અંક છે એ કેવો છે? શૂન્ય હોઈ શકે. પણ જોઈએ કે અહીંયા તમે જુઓ છો આમાં 2 અને 5 તો હોવા જ જોઈએ. જેનો એકમનો અંક 0 હોય એટલે જેનો એકમનો અંક શૂન્ય હોય એવી સંખ્યામાં બે અવયવો છે એ સમાન હશે, 2 અને 5. તો આપણે જોઈએ કે આના જે અવયવો પાડીએ છીએ એમાં એ રીતના કોઈ આવે છે અવયવ? અને જો ન આવે તો એ નથી. પણ આપણે શું ભાઈ એનો અંતિમ અંક શૂન્ય હોઈ શકે કે નહીં? આપણને ખબર છે કે એ શૂન્ય હોઈ શકે નહીં. તો આપણે લખીએ જવાબ 6 ની n ઘાતનો 6 ની n ઘાત n બિલોંગ્સ ટુ n માટે તેનો અંતિમ અંક શૂન્ય હોઈ શકે નહીં. કારણ કે શું કારણ બતાવવાનું? કારણ કે 6 ની n ઘાત બરાબર 2 ગુણ્યા 3 ની n ઘાત અને બરાબર 2 ની n ઘાત ગુણ્યા 3 ની n ઘાત માં સ્પષ્ટ છે કે તેના અવિભાજ્ય અવયવમાં અવયવમાં 2 અને 3 સિવાય બીજા કોઈ અવિભાજ્ય અવયવ નથી. કારણ કે એના બીજા કોઈ અવયવો નથી અને અંતિમ અંક શૂન્ય હોવા માટે તેનો એક અવયવ 5 હોવો જરૂરી છે. 5 હોવો જરૂરી છે. જો n બિલોંગ્સ ટુ n નો અંતિમ અંક જે છે શૂન્ય હોઈ શકે નહીં. કારણ કે 6 ની n ઘાતમાં આપણે જે છે એનો ફેક્ટર પેડામાં સ્પષ્ટ છે કે તેના અવિભાજ્ય અવયવમાં 2 અને 3 સિવાય બીજી કોઈ સંખ્યા જે છે અવિભાજ્ય અવયવ નથી. અને અંતિમ અંક શૂન્ય હોવા માટે આપણે શું હોવો જોઈએ? એનો જે છેલ્લો અંક છે 5 હોવો જોઈએ, અથવા એના અવિભાજ્ય અવયવમાં એક છે અવયવ એ 5 હોવો જોઈએ. તો આ કારણને લીધે જે છે એનો અંતિમ અંક શૂન્ય થશે નહીં. હવે આપણે બીજી ચર્ચાઓ કરીએ. હવે દાખલા નંબર 6. દાખલા નંબર 6 માં એવું કીધું છે કે સમજાવો કે તમને બે સંખ્યાઓ આપેલી છે એ તમને ગુણાકાર અને સરવાળાના સ્વરૂપમાં આપેલી છે અને એ વિભાજ્ય છે. શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે એવું આપણે કહેવાનું છે. તમને ખબર છે કે વિભાજ્ય હોવા માટે શું હોવું જોઈએ? વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે જે સંખ્યાના 2 કરતા વધારે અવયવ હોય. કેટલા? 2 કરતા વધારે. શું કીધું છે? 2 કરતા વધારે. તો હું તમને એક કરાવડો, એક તમારે કરવાનો છે. તો એમાં એક સંખ્યા જે આપેલી છે હું અહીંયા લખું છું 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13. હું શું કરું છું કે 13 છે આમાંથી સામાન્ય કાઢું છું. 7 ગુણ્યા 11 વત્તા અહીંયા રહેશે 1. પછી શું કરું કે 13 77 11 સત્તા 77 વત્તા 1 એટલે કેટલા આવશે? 78. તો 13 6 78. તો 13 ગુણ્યા 13 ગુણ્યા 6 અવિભાજ્ય અવયવોમાં હું લખું તો આ છે 13 નો વર્ગ ગુણ્યા 2 ગુણ્યા 3. તો આ સંખ્યા છે ને 13 વડે ભાંગી કે 2 વડે ભાંગી કે 3 વડે ભાંગી શકાય. 2 કરતા વધારે અવયવ આવી ગયા અને એ આખી સંખ્યા તમે ગણશો અને આખો તમે ગુણાકાર કરશો એટલે આ તમારે આવશે 780
વત્તા 78 ગુણ્યા 3 એટલે 8 તેરી 24 અને 21 અને એટલે કે 234 4 1 1 10 1024 તેને 1024 વડે ભાંગી ગઈ ને 1 વડે ભાંગી ગઈ. તો અહીં આ જે સંખ્યા છે કેવી થઈ? વિભાજ્ય છે. તો આપણે એને દર્શાવીશું એટલે આપણે એને જે છે એ લખીશું. આપેલ સંખ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 બરાબર કેટલી છે? 1000 એમને મને લખીએ આપણે 13 એ 13 2 અને 3 વડે પણ ભાંગી શકાય છે, માટે તે વિભાજ્ય સંખ્યા છે. બરાબર. માટે પણ કેમ કે એને તમે 1014 વડે અને 1 વડે પણ તમે એને ભાંગી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 1.2 છે એ પૂરું થયું. હવે આપણે જે છે સ્વાધ્યાય 1.3 ચાલુ કરતા પહેલા અસમય સંખ્યાઓનું પુનરાવર્તન છે, એટલે કે તમે ધોરણ 9 માં અસમય સંખ્યા છે એ શીખી ગયા છો. તો અસમય સંખ્યા એટલે કે ઇરેશનલ નંબર છે એની આપણે જે છે એ રિવિઝન કરવાનું છે. રિવિઝન કરી અને એને લગતા છે એ દાખલાઓ છે કે ભાઈ વર્ગમૂળ 2 છે અસમય છે, વર્ગમૂળ 5 અસમય છે, 5 વત્તા વર્ગમૂળ 3 છે અસમય છે, 5 વત્તા 2 વર્ગમૂળ 3 એ અસમય છે. એવું આપણે સાબિત પણ કરવાનું છે. તો હવે પછીના લેક્ચરમાં આપણે એ કરાવડાવી. મેં એવા 2 લેક્ચર છે નંબર સિસ્ટમના છે એ આપેલા છે. એમાં પહેલો જે લેક્ચર છે એમાં મેં સમય સંખ્યા વિશે જે છે વાત કરેલી છે. તો એ ખાસ તમારે જો પહેલા આપણે થોડું ઘણું જે છે પહેલા હું તમને પ્રાથમિક માહિતીઓ આપું છું, પછી આપણે જે સ્વાધ્યાય 1.3 ને જેટલા પણ ઉદાહરણ એટલે દાખલાઓ છે એની આપણે ચર્ચા કરીશું. ખાસ કે આમાં જેટલી પણ ચર્ચાઓ કરવામાં આવે છે એ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ખાસ મહત્વની, અને આ જે દાખલાઓ છે એ થિયોરેટિકલ પ્રમાણે હોય છે, પણ તમે સમજીને જો એ લખો નહીં, પણ એક જ પેટર્નના હોય છે. સમજીને તમે લખશો તો કોઈ પણ પ્રકારનો વાંધો નહીં આવે. આપણે સમય સંખ્યા છે એને કેના વડે દર્શાવીએ છીએ? આપણે ક્યુ વડે દર્શાવીએ છીએ. ને એને આપણે આ રીતના લખીએ ક્યુ બરાબર p ના છેદમાં q, કે જ્યાં p q belongs to z, q does not equal to 0. ઘણી બધી બુકોમાં છે અહીંયા p છે એ belongs to z રાખે છે અને q belongs to n રાખે છે, પણ નહીં, હકીકતમાં આ રીતના જ હોય છે. તો જો p અને q જે છે એટલે p ના છેદમાં q આ જે સ્વરૂપ છે અને એમાં અપૂર્ણાંક સંખ્યાઓ આપણે ખાસ જોઈએ છે. તો એમાં પૂર્ણાંક સંખ્યાઓ પણ આવે. માનો કે હું તમને 4 ના છેદમાં 2 લખું તો એનો જવાબ શું આવે? 2. 5 ના છેદમાં તમે 1 સમજો તો એનો કોઈ ફરક પડશે નહીં. પણ આ જે સંખ્યા થઈ એ કેવી થઈ? સમય સંખ્યાઓ થઈ. કેવી થઈ? સમય સંખ્યા. માનો કે હું લખું 6 ના છેદમાં 3 તો 3 દુ 6, પણ આ સમય સંખ્યાઓ થઈ. કારણ કે આપણે દર્શાવ્યું હતું કે n ઉપગણ w ઉપગણ એટલે સબસેટ ઓફ z, સબસેટ ઓફ q, સબસેટ ઓફ r. એટલે કે બધી જ પૂર્ણાંક સંખ્યાઓ છે એને સમય સંખ્યાઓ કહી શકાય. એટલે સમય સંખ્યાઓમાં એનો સમાવેશ થાય. બરાબર. અને એને સમય સંખ્યાઓ પણ કહી શકાય. પણ બધી સમય સંખ્યાઓને તમે જે છે પૂર્ણાંક સંખ્યા ન કહી શકો, કારણ કે એમાં અપૂર્ણાંક નથી આવતા. માનો કે આપણે એમ લઈએ છીએ કે 1 ના છેદમાં 2 તો 0.5, તો આ સમય સંખ્યાઓ છે. બરાબર. હું માનો કે એમ લો કે 2 ના છેદમાં 3 અને તે 0.66, આ સમય સંખ્યા છે. તો તમે જોશો કે આ બધી સંખ્યાઓ લઈએ છીએ આપણે. માનો કે આ બંને જે છે એ p અને q એમાં કોઈ પણ બે સમાન અવયવો હોય તો એના વડે આપણે ભાંગી લઈએ છીએ. માનો કે હું લઉં છું કે 6 ના છેદમાં 4, 6 ના છેદમાં 4. તો આમાં બે અવયવો તમે આ રીતના અવિભાજ્ય અવયવોમાં વિભાજિત કરો, 3 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 2. ખાસ ધ્યાન દેજો. 2 છે સમાન અવયવો છે 11. પછી શું રહ્યું? 3 ના છેદમાં 2. આ પણ કેવી સમય સંખ્યાઓ છે. પણ તમે ખાસ જોજો કે આપણે કોપ્રાઇમ નંબર ચલાવ્યા, સહ અવિભાજ્ય સંખ્યાઓ અથવા તો પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ. આ 3 અને 2 છે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે.
શા માટે કે 3 અને 2 છે ને એ બંનેને માત્ર કઈ સમાન સંખ્યા વડે ભાંગી શકાય? 1 વડે. અને જો એ સમાન સંખ્યા 1 વડે ભાંગી શકાય એનો શું થયો? ગુસ્સા. કેમ કે ગુસ્સા એટલે શું થાય? એવી મોટા મોટી સંખ્યા કે જે આપેલી બંને સંખ્યાઓને નિશેષ ભાંગી શકે. તો 1 છે મોટા મોટી સંખ્યા છે, બીજી એક સંખ્યા છે આ બંનેને નિશેષ ભાંગી શકશે નહીં. તો આ બંને સંખ્યાઓ કેવી થઈ? પરસ્પર અવિભાજ્ય. પરસ્પર અવિભાજ્ય સંખ્યા એટલે કે 3 અને 2 નો ગુસ્સા જે છે HCF 3 અને 2 નો ગુસ્સા શું થશે? તો આવી બધી સંખ્યાઓ એને સમય સંખ્યાઓ જ કહેવાય. એને સમય સંખ્યાઓ જ કહેવાય. તો આપણે આ જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે. આ જ બધી બાબતોનો છે આપણે ઉપયોગ કરી અને આગળના દાખલાઓ કરવાના છે. એ પહેલા એક પ્રમેય આવેલો છે, પ્રમેય 1.3. ખાસ જો આ બધી બાબતો છે એ વિડીયો પોઝ કરી નોંધી લેવી, ને જો યાદ રહે તો વધારે સારું. સમજવાની જરૂર છે, વધારે કંઈ નોંધવાની જરૂર છે નહીં. તમને જે જરૂરિયાત લાગતું એ જ તમારું નોંધી લેવું. હવે પ્રમેય નંબર 1.3 એવું કહે છે કે કોઈ પી એ અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા છે. હવે એ છે એ ધન પૂર્ણાંક સંખ્યા છે. પી શું છે? અવિભાજ્ય સંખ્યા છે. એ શું છે? ધન પૂર્ણાંક સંખ્યા છે. જોજો પ્રમેય જે થિયરમ છે 1.3. તો એવું એને કીધું કે એનો વર્ગ જે છે એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય હોય. જો એનો વર્ગ છે એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ કેવો છે? પી વડે વિભાજ્ય હોય. સમજૂતી આપું તમને, સમજાય એવું. પી આપણે કોઈ પણ છે અવિભાજ્ય સંખ્યા લઈએ. પી બરાબર હું લઉં છું 2. પી બરાબર મેં શું લીધું? 2. એ શું છે? કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા, પણ કેવું કે એનો વર્ગ છે એટલે કે એનો વર્ગ કરીએ એ 2 વડે વિભાજ્ય હોય એટલે કે પી વડે વિભાજ્ય હોય. આ વિભાજ્ય સંખ્યા લીધી. તો આપણે લઈએ એ બરાબર લઈએ આપણે 16. સોરી, એ બરાબર આપણે લઈએ 4. એટલે એનો વર્ગ બરાબર શું આવશે? 16. તો આ એનો વર્ગ છે આ 2 વડે વિભાજ્ય છે એવું આપણને ખબર છે. શું કીધું? એનો વર્ગ એ પી વડે વિભાજ્ય હોય તો પછીનું છે એ આપણે વિચારવાનું છે નહીં કે જો એનો વર્ગ છે આના વડે વિભાજ્ય છે એવી આપણે સંખ્યા લીધી ને, 2 વડે વિભાજ્ય એવી સંખ્યા લીધી. બરાબર. હું કોઈ પણ સંખ્યા લઈ શકું. જો માનો કે 4 લઈ શકું તો હું આનું વર્ગમૂળ કાઢું એટલે કે એ બરાબર શું થશે? 2. પ્લસ ઓર માઇનસ લેવાનું, પ્લસ ઓર માઇનસ 2 આવે પણ આપણે ધન પૂર્ણાંકની વાત છે. તો એ છે પણ 2 એટલે કે પી વડે વિભાજ્ય થાય કે નહીં? જો એનો 4 છે 2 વડે વિભાજ્ય છે. ઓકે, તો એ બરાબર 2. તો 2 પણ શું છે? પી વડે વિભાજ્ય છે. આ જ વસ્તુ અહીં કીધેલી છે. માનો કે હું પી બરાબર અવિભાજ્ય સંખ્યા 3 લઉં છું. હવે એ છે ધન પૂર્ણાંક સંખ્યા છે એટલે કે એનો વર્ગ છે એ આ 3 વડે વિભાજ્ય છે. ચાલો આપણે એમ વિચારીએ કે એનો 3 વડે વિભાજ્ય એવી સંખ્યા કઈ? 18 લઈએ. 3 વડે વિભાજ્ય છે એનો વર્ગ છે. પણ આપણે શું કીધું? એ છે કેવી છે? ધન પૂર્ણાંક સંખ્યા. તો તમે એ બરાબર શું આવશે? 3 વર્ગમૂળ 2. 3 વર્ગમૂળ 2. તો આ જે છે ધન પૂર્ણાંક સંખ્યાઓ નહીં આવે. આનો સમાવેશ જે છે ધન પૂર્ણાંકમાં ન થાય ને, કેમ કે અહીંયા જે છે એ વર્ગમૂળ 2 આવી ગયું, અસમય સંખ્યા આવી ગઈ. ધન પૂર્ણાંક નો આવે. પૂર્ણાંક સંખ્યા લેવાની છે. જો ખાસ કીધેલું છે. એટલે આપણે અહીંયા કઈ લેવી પડે? 9 લેવી પડે. તો એ બરાબર શું આવશે? 3. અથવા તમે અહીંયા એ પણ લઈ શકો 81. તો એ બરાબર શું આવે? 9. તો એનો મતલબ એવો છે કે એનો વર્ગ છે 3 વડે વિભાજ્ય છે તો એ છે એ પણ છે 3 વડે વિભાજ્ય થાય છે ને? બરાબર. જો તો આ બાબતો છે એ ખાસ એક મહત્વની છે. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 1.3. પહેલા હું અમુક દાખલાઓ છે એ ખાસ મહત્વના એ હું ચર્ચા કરું. તેમાં પહેલો દાખલો છે વર્ગમૂળ 2 એ અસમય છે. ચાલો, અસમય છે. અસમય માટે આપણે એવી કોઈ વ્યાખ્યા છે નહીં પરફેક્ટલી. આપણે શું કહીએ કે માનો કે આ જે સંખ્યા છે એ સમય નથી તો એ કેવી સંખ્યા થશે? અસમય થશે. આપણે અસમય સંખ્યા જે છે લેક્ચર લીધેલું છે એમાં પણ આપણે કીધેલું છે.
તો હવે જોઈએ કે વર્ગમૂળ 2 એ અસમય છે. આખી રૂપરેખા કઈ રીતની છે તમે સમજો. આપણે પહેલા શું કરશું, ધારી લેશું કે ભાઈ વર્ગમૂળ 2 છે સમય છે, પછી સમય હોય તો એને એના છેદમાં b ના સ્વરૂપમાં લખીએ છીએ. હવે એના છેદમાં b છે કેવા હશે, પરસ્પર અવિભાજ્ય સંખ્યા હશે, એટલે માત્ર એક વડે, એટલે કે બંનેને છે એ ભાંગી શકાય એવો સમાન અવયવ એક હશે, એટલે કે બંનેને એક વડે જ ભાંગી શકાય, બીજી કોઈ સંખ્યા વડે ભાંગી શકાય નહીં. પછી આપણે આગળ જોઈએ અને આગળ આપણે જોશું કે ભાઈ આ તો કોઈ બીજી સંખ્યા વડે ભાંગી શકાય, તો શું છે કે આપણી ધારણા છે એ ખોટી થઈ, તો આ સંખ્યા છે એ સમય નહીં હોય તો શું હશે, અસમય સંખ્યા હશે. જોઈએ હવે કઈ રીતના હશે. ધારો કે વર્ગમૂળ 2 સમય છે, આ જ પેટર્ન બધામાં આવશે. જ્યારે પણ વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7 બધા માટે એક જ સમાન. વર્ગમૂળ 2 એ સમય છે, તેથી વર્ગમૂળ 2 બરાબર એના છેદમાં b. તો એના છેદમાં b શું છે, જ્યાં ગુસ્સા ab બરાબર 1, અથવા તમે એમ પણ લખી શકો a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. બે માંથી કોઈ પણ એક. આ લખશું સારું લાગશે, ફટાફટ થઈ જશે, તમને મગજમાં ઉતરી જશે. બરાબર. આ ગુસ્સા ab બરાબર 1 મેં આગળ સમજાવ્યું. હવે જોઈએ, હું અમને આ બાજુ લઉં છું તો વર્ગમૂળ b ઇન્ટુ b બરાબર a. બંને બાજુ હું વર્ગ કરું છું તો 2b નો વર્ગ બરાબર a નો વર્ગ. બંને બાજુ વર્ગ કરતા, જો બંને બાજુ આપણે વર્ગ કર્યો એટલે આ રીતના આપણને મળ્યું. હવે તમે જો a નો વર્ગ છે, અહીંયા 2b નો વર્ગ છે, તો આને 2 વડે ભાંગી કઈ એના વર્ગને. જો ખાસ a નો વર્ગ છે એના બરાબર શું છે, 2b નો વર્ગ, એટલે આને 2 વડે ભાંગી કઈ, આને 2 વડે ભાંગી કઈ, એનો મતલબ એ કે એને પણ 2 વડે ભાંગી કઈ, કારણ કે બરાબર જ છે. તો જો અહીં એના વર્ગને 2 વડે ભાંગી શકાય, તેથી તમે 1.3 અનુસાર એને પણ 2 વડે ભાંગી શકાય. શું કીધું, એના વર્ગને તમે 2 વડે ભાંગી શકો, પ્રમેય આપણે હમણાં આગળ કરાવડ્યો, તો એને પણ શું 2 વડે નિશેષ ભાંગી શકાય. તો આપણે એમ લખી શકીએ કે એને આપણે 2 વડે નિશેષ ભાંગી શકીએ, અને તો a બરાબર 2c, જ્યાં c કોઈ પૂર્ણાંક છે. c છે આપણે કોઈ પૂર્ણાંક લીધેલો છે. જો એને પણ 2 વડે ભાંગીએ કઈ ને, આપણે કીધું a બરાબર 2c. ખાસ આ બધું ફિક્સ છે નહીં કે ભાઈ આ જે છે 2c એટલે અહીંયા 2 વડે ગુણાકાર કરો, અહીંયા કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા જે છે એ હોઈ શકે. માનો કે c બરાબર 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, 3 હોઈ શકે, કોઈ પણ સંખ્યા હોઈ શકે, પણ હકીકતમાં શું છે કે a છે 2 વડે ભાંગીએ કઈ એવી છે. ઓકે, હવે બંને બાજુ વર્ગ કરીએ. a નો વર્ગ બરાબર 4c નો વર્ગ, બંને બાજુએ વર્ગ કરતા આપણે a નો વર્ગ બરાબર 4c નો વર્ગ. તેથી a નો વર્ગ બરાબર આપણે શું લખીએ કે 2b નો વર્ગ. આનું હું પરિણામ 1 આપી દઉં છું નામ, કેમ કે અહીંયા આપણને ખબર પડે છે. 2b નો વર્ગ બરાબર 4c નો વર્ગ. ક્યાંથી? પરિણામ 1 પરથી. તો 2 દુ 4, તેથી b સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર. તો જો b સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર, એનો મતલબ એવો છે કે આને જે છે તમે 2 વડે ભાંગી શકો તો b સ્ક્વેર ને પણ 2 વડે ભાંગી શકાય, કેમ કે બરાબર જ છે. જો આને 2 વડે ભાંગી શકાય છે તો આપણે અહીંયા લખ્યું અહીં b સ્ક્વેર એ 2 વડે ભાંગી શકાય છે, તો b પણ કેટલા વડે? 2 વડે ભાંગી શકાય. b સ્ક્વેર છે એ 2 વડે ભાંગી શકાય, તો b પણ
2 વડે ભાંગી શકાય. તો હવે જુઓ, આપણે અહીંયા જે આ કન્ક્લુઝન લખ્યું હતું કે ભાઈ એ ને છે ને 2 વડે ભાંગી કઈ, બી ને પણ 2 વડે ભાંગી કઈ, ને આપણે અહીંયા વાત શું કરી કે એ બંનેને જે ભાંગી કઈ એવી સંખ્યા, એવો સામાન્ય અવયવ માત્ર એક જ છે. કેમ કે ગુસા એ બી બરાબર 1, તો બંનેને ભાંગી કઈ એનો જે છે ભાંગી શકાય એવી સંખ્યા એક જ છે. બંને પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. આને તો 2 વડે ભાંગી શકાય એવી છે. તો આપણે શું લખીશું કે આપણે જે આ બંનેને જો 2 વડે નિષેધ ભાંગી શકાય તો એ સંખ્યા કેવી થશે કે એ અસમય સંખ્યા, એટલે સમય સંખ્યા નહીં થાય. અને અસમય સંખ્યા નહીં થાય તો આપણે જે છે એ ધારેલું છે એનો વિરોધાભાસ પેદા થયો. એટલે કે આપણે જે છે એના જે ધારેલું છે એની કરતા થોડુંક છે એ ઉલટું આવ્યું. તો આપણે શું કહીશું કે સોરી ભાઈ, આ જે છે ધારેલું છે નહીં એ સમય સંખ્યા લીધેલી છે, એ સમય સંખ્યા નથી, એટલા માટે એ શું થશે, અસમય સંખ્યા છે. બસ સિમ્પલ છે કે અહીં એ અને બી નો સામાન્ય અવયવ બે હોવાથી એ અને બી એ પરસ્પર અવિભાજ્ય સંખ્યા નથી. તેથી આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે. તેથી વર્ગમૂળ 2 એ કેવા થશે, ધારણા ખોટી થઈ એટલે અસમય છે. જો સાચી પડી હોત તો શું કહેત કે હા એ સમય છે. ખાસ ફરી એકવાર સમજી લો, વર્ગમૂળ 2 પેલા આપણે જે છે એ ધારી લેવું કે હા ભાઈ વર્ગમૂળ 2 છે સમય છે, એવું આપણે ધારી લીધું. પછી શું કરવું, એને એના છેદમાં બી ના સ્વરૂપમાં લખ્યું. જ્યાં એ ને બી કેવા છે, પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે. કેમ કે એના છેદમાં બી ના સ્વરૂપમાં હોય અને એ બંને આપણે હમણાં આગળ જે છે મેં ચર્ચા કરી કે ભાઈ એ બંને જે છે સમાન હોય તો એના માટે બંને ભાંગી નાખવા, પછી જે સંખ્યાઓ મળે છે તો એ બંને કેવી થશે, એ સમય સંખ્યાઓ થાય. પણ અહીંયા જોઈએ કે આપણે એ ને બી કેવા લીધેલા છે, એ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ લીધેલા છે. એટલે કે બંનેનો ગુસ્સા છે 1 થાય છે. એટલે કે બંનેને સામાન્ય અવયવ છે 1 છે. ને એનો મતલબ એવો થાય કે એને 1 વડે નિષેધ ભાંગી શકે. તો પછી આપણે આગળ વધારે તો ભાઈ અમને બી ને છે પેલી બાજુ લઈ ગયા, પછી બંનેનો વર્ગ કર્યો. તો આપણે પ્રમેય 1.3 મુજબ આપણે કીધું ભાઈ એના વર્ગને છે 2 વડે ભાંગી ગઈ તો એને પણ 2 વડે ભાંગી ગઈ. તો એને આપણે 2 વડે ભાંગી તો એ બરાબર 2c લીધા. આપણે c છે કોઈ પણ પૂર્ણાંક લીધું. અને આ જ પ્રમાણે તમારે લખવાનું છે, આ જ મેથડથી. અને એની જગ્યાએ વર્ગમૂળ 3 હોય તો વર્ગમૂળ 3 અહીંયા 3 આવી જાય, અહીંયા 3 આવી જાય, અહીંયા 3 આવી જાય, અને બધે 3 આવી જાય. એનો સામાન્ય 3, 5 હોય તો 5 5 5, 7 હોય તો 7 7 7. અને તો આપણે અહીંયા સુધી પહોંચ્યા હતા. એનો વર્ગ બરાબર 4c નો વર્ગ. બંને બાજુ વર્ગ કરતા ગણી આપણે એનો બેનો વર્ગ કર્યો. પછી આપણે પરિણામ 1 અહીંયા નામ આપ્યું, એને ત્યાં મૂક્યા. એટલે બી નો વર્ગ છે એને પણ આપણે 2 વડે ભાંગી શકીએ. તો બી ને પણ 2 વડે ભાંગી શકીએ. તો બી ને 2 વડે ભાંગી શકીએ, એને પણ 2 વડે ભાંગી શકીએ. તો આપણે જે પેલા ધારણા લીધી અને કે જ્યાં એ અને બી છે એ બંનેને માત્ર એક સંખ્યા વડે જ ભાંગી શકાય. સામાન્ય જે છે અવયવ એક જ છે. તો અહીંયા તો સામાન્ય અવયવનો 2 પણ થયો. તો આપણે જે ધાર્યું એ શું થયું, એનો વિરોધાભાસ પેદા થયો. એટલે કે એ ધારણા આપણી કેવી થઈ, ખોટી થઈ. હવે ધારણા ખોટી થઈ એટલે ધારણા આપણે શું કરી લેતી કે ભાઈ એ સમય હોય, તો આપણી ધારણા ખોટી થઈ તો શું થશે કે સમય નથી. તો સમય ન હોય તો શું થાય કે અસમય છે. આ જ પ્રમાણે તમારે વર્ગમૂળ 3, વર્ગમૂળ 7 કે વર્ગમૂળ 11 કે વર્ગમૂળ 10 કે વર્ગમૂળ 13 કોઈ પણ સંખ્યા હોય, અને ફરક ખાલી એટલો જ પડે કે જ્યાં જ્યાં વર્ગમૂળ 2 છે ત્યાં વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7, વર્ગમૂળ 11, વર્ગમૂળ 13 એવા આવતા રહેશે. જ્યાં 2 વડે વિભાજ્ય છે ત્યાં 3 વડે, 7 વડે, 11 વડે, 10 વડે એ રીતના વિભાજ્ય થશે. એ જ પ્રમાણે બધે અહીંયા સુધી આવશે ને સામાન્ય અવયવ 3 આવે, 5 આવે, 7 આવે, 11 આવે કે 13 આવે, ને એ પ્રમાણે અહીંયા વિરોધાભાસ પેદા થાય એ સમય થશે. તો આ ખાસ એવું મહત્વનું છે, ખૂબ જ ઉપયોગી એવા દાખલાઓ છે. ને આ જ પ્રમાણે તમે લખશો, એક પણ માર્ક્સ જે છે એ તમારો કપાશે. અને ખૂબ સરળ અને સરસ રીતથી છે આ તમે વ્યવસ્થિત લખી શકો અને આરામથી તમારે જે છે સમજાવવું એ સમજાવી શકો. એટલે પરીક્ષક જે છે આટલી વસ્તુ જોવે એટલે ખૂબ એને સારું લાગે કે ભાઈ આમાં જે છે વિદ્યાર્થીનું જે લેવલ છે એ થોડુંક વ્યવસ્થિત છે. ચાલો તો હવે આપણને આગળના જે છે દાખલાઓ આપણે કરીએ. આ જ રીતના થોડા ઘણા દાખલાઓ છે હું કરાવડાવી દઉં છું કે જે તમારે ખૂબ મહત્વના છે. આ એક દાખલો છે એ જ તે બહુ મહત્વનો હતો. હવે પછીના દાખલાઓ છે આપણને ખૂબ સરળ રીતે થઈ શકશે.
એના પછી બીજો દાખલો, આ પહેલી ટાઈપનો હતો, આ બીજા ટાઈપનો દાખલો છે. 3 વર્ગમૂળ 2 એ હું અહીં લઉં છું 2 વર્ગમૂળ 3 એ અસમય છે. ખૂબ સરળ અને સરસ દાખલો છે. શું કરવાનું? પેલા ધારવાનું, ધારો કે 2 વર્ગમૂળ 3 કેવો છે? સમય છે. તેથી 2 વર્ગમૂળ 3 બરાબર a ના છેદમાં b, જ્યાં a અને b કેવા છે? પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો. પૂર્ણાંક જ લેવાના છે ને, pq belongs to z લખીએ છીએ આપણે, બરાબર. તો હવે જોઈએ, તો આપણે શું કરીએ? વર્ગમૂળ 3 બરાબર a ના છેદમાં 2b. આ તો ખૂબ સરળ દાખલો છે. હવે તમને ખબર છે કે a છે પૂર્ણાંક, 2 તો પૂર્ણાંક છે જ તે, b શું છે? પૂર્ણાંક છે. તો પૂર્ણાંકના છેદમાં પૂર્ણાંક, q બરાબર p ના છેદમાં q, જ્યાં pq belongs to z આપણે લઈએ ને, q બરાબર p ના છેદમાં q, જ્યાં pq belongs to z કેવા છે? પૂર્ણાંક સંખ્યા છે. કેવી છે? પૂર્ણાંક સંખ્યા. તો અહીંયા જો આ પૂર્ણાંકના છેદમાં પૂર્ણાંક શું આવશે? પૂર્ણાંક ના છેદમાં પૂર્ણાંક. તેનો જવાબ એ કેવો આવે તમને? પૂર્ણાંક કે અપૂર્ણાંક જે આવે એ. પૂર્ણાંક ના છેદમાં પૂર્ણાંક એટલે પૂર્ણાંક કે અપૂર્ણાંક જે પણ આવે, પણ એને સંખ્યા કેવી કહેવાય? સમય. તો જો આ સમય સંખ્યા થઈ, તેનો બરાબર છે આ પણ સમય સંખ્યા થવી જોઈએ. પણ આપણને ખબર છે, હમણાં આપણે દાખલો ગણ્યો કે વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 જેનું વર્ગમૂળ ન નીકળતું હોય એ બધી સંખ્યા કેવી થાય? અસમય સંખ્યા થાય. તો આપણે જે ધાર્યું એ કેવું થયું? વિરોધ. તો આપણે શું કહેશું કે આ સંખ્યા અસમય છે. તો એ લખવું પડે. અહીં a, 2 અને b એ પૂર્ણાંક હોવાથી a ના છેદમાં 2b એ સમય સંખ્યા થશે. પરંતુ વર્ગમૂળ 3 બરાબર a ના છેદમાં 2b હોવાથી વર્ગમૂળ 3 પણ સમય સંખ્યા વર્ગમૂળ 3 બરાબર એના છેદમાં 2b હોવાથી વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે. તે આપણે જાણીએ છીએ ને, જાણીએ છીએ. તેથી આપણી ધારણા કેવી છે? ખોટી છે. આપણી ધારણા શું થઈ કે ભાઈ આપણે આ પ્રમાણે ધાર્યા છે કે ભાઈ વર્ગમૂળ 3 બરાબર એના છેદમાં b, આ તો તમને સમય મળે છે. પણ આ વર્ગમૂળ 3 તો આપણે ખબર છે કે તો અસમય છે. તો આપણે જે ધાર્યું ને આ 2 વર્ગમૂળ 3 એના છેદમાં b, એટલે કે અહીંયા આપણે ધારણા કરી કે એ સમય છે. તો એ વસ્તુ છે કેવી થશે કે એ ખોટી છે. તો એ ખોટી હોય તો એનો મતલબ શું થાય કે 2 ના છેદમાં વર્ગમૂળ 3 કેવી થશે? અસમય સંખ્યા થશે. 2 ના છેદમાં 3 એ કેવી થશે? અસમય સંખ્યા થશે. બસ આ જ રીતના છે એ સિમ્પલ એવા દાખલાઓ છે. હવે એકાદો દાખલો હજી કરાવડાવી દઉં છું. આ રીતના હોય છે. પછી એક સરવાળા વાળા દાખલા હોય છે. ત્રીજા ટાઈપના 2 વત્તા વર્ગમૂળ 3 અસમય છે. આપણે છે સાબિત કરવાનું છે આવું રીતનું. તો આપણે શું કરીએ? ધારો કે 2 વત્તા વર્ગમૂળ 3 શું છે? સમય છે. તેથી હું દર્શાવી શકીએ 2 વત્તા વર્ગમૂળ 3 બરાબર a ના છેદમાં b, જ્યાં a, b એ
પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે. બરાબર, પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે. તેથી આ વર્ગમૂળ 3 ને આ બાજુ અહીંયા લેવા દઈએ, 2 ને પેલી બાજુ જવા દઈએ. તો વર્ગમૂળ 3 બરાબર a ના છેદમાં b માઇનસ 2, a ના છેદમાં b માઇનસ 2. તો હવે જુઓ કે b ને છે અહીંયા ગુણી નાખ્યો. તો વર્ગમૂળ 3 બરાબર a માઇનસ 2b આખાના છેદમાં શું આવશે? b. જો a b અને 2 કેવા છે? પૂર્ણાંક. તો આ પૂર્ણાંકના છેદમાં પૂર્ણાંક, એનો સરવાળો બાદબાકી કરો એ પૂર્ણાંક જ આવે. અને પૂર્ણાંકના છેદમાં પૂર્ણાંક, તો શું આવશે? એ કેવી સંખ્યા આવશે? સમય સંખ્યા આવશે. પણ આપણે શું કહેવાનું છે એને? કે આપણી ધારણાઓ કેવી થશે? તો ખોટી થશે. અહીં a 2 અને b એ પૂર્ણાંક હોવાથી a માઇનસ 2b ના છેદમાં b સમય થશે. પરંતુ વર્ગમૂળ 3 બરાબર a માઇનસ 2b ના છેદમાં b પરથી વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે તે આપણે જાણીએ છીએ. તેથી આપણી ધારણા કેવી થશે? તેથી આપણી ધારણા ખોટી છે. શું લેવા ખોટી થઈ? કે ભાઈ આ તો પૂર્ણાંકના જન્મ પૂર્ણાંક એટલે એ સમય આવે ને, એની સામે છે તો અસમય છે. એ તો આપણે જો ખબર જ છે. તો એનો મતલબ એવું છે કે આ અસમય ને આ સમય. તો આપણે અહીંયા પેલા ધારી લીધું, એના પરથી જ આવ્યું હતું ને. ભાઈ આ આપણે ધારણા કરી એ ખોટી થઈ કે ભાઈ આ સમય છે નહીં. તો આપણી ધારણા કેવી થઈ? ખોટી થઈ. તેથી શું કે 2 વત્તા વર્ગમૂળ 3 એ અસમય, 2 વત્તા વર્ગમૂળ 3 એ અસમય છે. જેટલા પણ દાખલા મહત્વના હતા બધા લઈ લીધેલા છે અને ખૂબ જ સરળ રીતે તમને જે છે એ સમજાવી દીધેલા છે. હવે એક દાખલો હું તમને છેલ્લો કરાવડાવી દઉં છું એટલે તમારે વધારેમાં વધારે પ્રેક્ટિસ થઈ જાય. સ્વાધ્યાય જે છે એનો દાખલો છે, સ્વાધ્યાય 1.2 માં ત્રીજો દાખલો, એમાં પહેલો દાખલો છે 1 છેદમાં વર્ગમૂળ 2. જો ખાસ 1 છેદમાં વર્ગમૂળ 2 આને 2 રીતે ગણી શકીએ આપણે, પહેલી રીતે પણ કરી શકીએ, પણ હું તમને બીજી રીતે કરાવડાવું છું કે તમારે છેદમાં વર્ગમૂળ હોય ને તો તમારે કરણી લેવી, એટલે કે એને વર્ગમૂળ 2 વડે ઉપર નીચે ગુણી નાખો. તો શું આવશે? અહીંયા વર્ગમૂળ 2 ના છેદમાં 2. એનાથી કોઈ ફરક ન પડે, વર્ગમૂળ 2 એના વડે જ ગુણ્યા છે આપણે. અને હવે તમારે શું કહેવાનું કે આ જે સંખ્યા છે એ કેવી છે? આ જે વર્ગમૂળ 2 ના છેદમાં 2 મળી ઘણી, એ સંખ્યા કેવી થશે? અસમય છે. એવું તમારે સાબિત કરવાનું છે. એવું તમારે સાબિત કરવાનું. તો શું થશે કે ભાઈ વર્ગમૂળ, ધારો કે વર્ગમૂળ 2 ના છેદમાં 2 અથવા તો આપણે આમ 1 છેદમાં વર્ગમૂળ 2 એ સમય છે. તેથી 1 છેદમાં વર્ગમૂળ 2 બરાબર વર્ગમૂળ 2 ના છેદમાં 2, અહીં આવશે 2 છેદમાં વર્ગમૂળ 2, જ્યાં a b નો ગુસ્સા કેવો થશે? બરાબર 1. તો આપણે આમ લખીએ કે 1 છેદમાં વર્ગમૂળ 2 બરાબર a છેદમાં 2b, અંશમાં હતો અહીંયા ગયો છેદમાં, તો આના વર્ગમૂળ 2 ને આ બાજુ લઈ જાઓ તો વર્ગમૂળ 2 બરાબર શું આવશે? 2b છેદમાં a. તો અહીંયા તમને ખબર છે કે 2a અને b એ કેવા છે? પૂર્ણાંક છે. તો અહીંયા શું આવશે? આ પૂર્ણાંકના છેદમાં પૂર્ણાંક એટલે બરાબર શું આવ્યું? આ સમય. તો આપણી ધારણા કેવી થઈ? ખોટી.
તો એનો મતલબ એવો થયો કે 1/√2 છે એ કેવા થશે? અસમય સંખ્યા થશે. જો ખાસ એટલી વસ્તુ તમે કરશો તો તમારે જે છે એ દાખલો ઈઝી પડશે અને આમાં કોઈ પણ પ્રકારની ભૂલ છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કેટલા દાખલાઓ છે, બીજા બાકીના દાખલાઓ તમે તમારી મેળે હવે કરી શકશો. તો હવે આગળના લેક્ચરમાં આપણે જે પણ થોડું ઘણું બાકી રહ્યું છે એ આપણે પૂરું કરીશું. પણ ખાસ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આ સમય છે ખૂબ મહત્વનો છે અને જેટલા